વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4માં આપણો જે સેકન્ડ સબ્જેક્ટ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એમાં ચેપ્ટર નંબર 1 આપણે ડિસ્કસ કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે, દેટ મીન્સ કે જે મેઝરમેન્ટ માટેના, માપન માટેના જે સ્થાયી લક્ષણો છે એના વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે એક્યુરેસી, પ્રિસિઝન, લિનિયારિટી, રિપ્રોડ્યુસિબિલિટી, સેન્સિટિવિટી, થ્રેશોલ્ડ, રેઝોલ્યુશન, ડેડ ઝોન તથા હિસ્ટેરિસિસ અહીંયા સુધીની માહિતી મેળવી હતી. સ્થાયી લક્ષણોની વાત થાય છે, ડેડ ઝોન સુધી આપણે જોઈ લીધું હતું. 8 ડેફિનેશન આપણે જોઈ લીધી હતી. સમય ઓછો હતો એટલે આપણે જે લાસ્ટ ડેફિનેશન જે હતી હિસ્ટેરિસિસ એ બાકી રાખી હતી. તો ત્યાંથી જ આજનો આપણો લેક્ચર કન્ટિન્યુઅસ કરીએ છીએ. સ્થાયી લક્ષણોમાં છેલ્લી જે ડેફિનેશન છે એ છે આપણી હિસ્ટેરિસિસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. થોડી વાર પછી તમે એમ કહેશો હિસ્ટેરિસિસ ભણ્યા પછી, હિસ્ટેરિસિસનું ડિસ્કશન કર્યા પછી તમે તરત કહેશો અથવા તમને તરત યાદ આવશે મગજમાં કે સર આવું અમે કંઈ 10મા ધોરણમાં ભણી ગયા છે. ક્યાં ભણ્યા છે એ પણ હું તમને યાદ કરાવીશ. તો શું કહે છે હિસ્ટેરિસિસમાં? જો ઇનપુટનું મૂલ્ય પહેલાં વધારવામાં આવે અને ત્યારબાદ જો ઇનપુટનું મૂલ્ય ઘટાડવામાં આવે તો એક જ ઇનપુટના મૂલ્ય માટે આઉટપુટમાં જે તફાવત આવે છે એને હિસ્ટેરિસિસ કહેવાય છે. બહુ જબરજસ્ત વસ્તુ છે. શું કહે છે કે તમે કોઈ વસ્તુનું માપન કરો છો, એમાં તમે ધીમે ધીમે ઇનપુટની વેલ્યુ વધારો છો, તેની સામે ડાયરેક્ટ પ્રપોર્શનલી, ઓકે, એટલે કે સમપ્રમાણમાં, ઇનપુટના સમપ્રમાણમાં આઉટપુટનું મૂલ્ય પણ વધવું જોઈએ. ક્લિયર? તો તમે શું કર્યું? પહેલાં ધીમે ધીમે ઇનપુટને ચડતા ક્રમમાં વધારતા ગયા. પહેલાં ઇનપુટ 1 આપ્યું તો સામે આઉટપુટ 1 મળ્યો. પછી ઇનપુટ 3 આપ્યું તો આઉટપુટ 3 મળ્યું. ઓકે, 1 આપ્યું તો 1 મળ્યું. 5 આપ્યું તો 5 મળ્યું. 7 આપ્યું તો આઉટપુટ 7 મળ્યું. એવી રીતના 9 આપ્યું તો આઉટપુટ 9 મળ્યું. આવી રીતના તમે શું કર્યું? ચડતા ક્રમમાં ઇનપુટ વધારતા ગયા તો એ રીતના સમપ્રમાણમાં તમને આઉટપુટ મળ્યું. હવે તમે શું કરો છો? ઉતરતા ક્રમમાં ઇનપુટની વેલ્યુ ઘટાડો છો. પહેલાં 9 આપી તો તમને આઉટપુટ કેટલું મળવું જોઈએ? 9. પછી તમે ઇનપુટની વેલ્યુ ઘટાડીને 7 કરી તો આઉટપુટ તમને 7 મળવું જોઈએ. પછી તમે ઇનપુટની વેલ્યુ ઘટાડીને 5 કરી તો સામે આઉટપુટ 5 મળવું જોઈએ. અને પછી તમે ઇનપુટની વેલ્યુ ઘટાડીને 1 કરી તો સામે તમને આઉટપુટ 1 મળવું જોઈએ. તો જે રીતના ઇનપુટ વધે છે, સમપ્રમાણમાં આઉટપુટ પણ વધે છે. એ જ રીતના તમે જો ઇનપુટની વેલ્યુ ઘટાડો તો એ જ રીતના આઉટપુટની વેલ્યુ પણ સમપ્રમાણમાં ઘટવી જોઈએ. પણ ઘણીવાર કેવું થાય તો કે તમે 1, 5, 7, 9 આ રીતના ઇનપુટ વધારો તો સામે તમને આઉટપુટમાં પણ 1, 5, 7, 9 મળે છે. પણ જ્યારે તમે ઊંધા જાઓ છો, ડિસેન્ડિંગ ઓર્ડર, ઉતરતા ક્રમમાં, તમે જો આઉટપુટની વેલ્યુ 9, 7, 5, 1 કરો છો તો એની સામે તમે જો ઇનપુટની વેલ્યુ 9, 7, 5, 1 કરો છો તો સામે તમને આઉટપુટમાં 9ની જગ્યાએ 8 મળે છે, 7ની જગ્યાએ તમને 5 મળે છે, 5ની જગ્યાએ તમને 9 મળે છે. તો આવું થાય છે. તમે સમજી શકો છો કે ઇનપુટ 1, 5, 7, 9 હતું તો સામે આઉટપુટ પણ એ રીતના મળતું હતું. હવે તમે જ્યારે ઊંધા જાઓ, ઇનપુટની વેલ્યુ ઘટાડો તો એ રીતના આઉટપુટની વેલ્યુ પણ જે રીતના વધી છે 1, 5, 7, 9 એ રીતના 9, 7, 5, 1 થવી જોઈએ, પણ એ રીતના થતી નથી. અને આ જે નથી થતી અને એનો જે ડિફરન્સ, એનો જે તફાવત આવે છે એને આપણે હિસ્ટેરિસિસ કહીએ છીએ. ને ઘણો મોટો ડિફરન્સ આવી જાય છે. ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે મેઝરમેન્ટની અંદર હિસ્ટેરિસિસને લીધે. જેમ કે પહેલાં જવાબ 9 આવતો હતો, હવે 8 આવ્યો. તો 9 અને 8નો ડિફરન્સ, તફાવત કેટલો થાય? 1. પહેલાં 7 આવતા હતા, હવે કેટલા આવ્યા? 5. તેનો તફાવત કેટલો થયો? 2. એટલે પહેલાં 5 આવતા હતા અને નવી વેલ્યુ કેટલી આવી? 9. તો
તો 4નો ડિફરન્સ આવ્યો. તો આ રીતના ઇનપુટની સાથે સાથે આઉટપુટની વેલ્યુમાં જે વધઘટ થઈને જે તફાવત ક્રિએટ થાય છે એને હિસ્ટેરિસિસ કહેવાય છે. ઓકે, જો અહીંયા શું કહે છે, હિસ્ટેરિસિસ H ઇઝ ઇક્વલ ટુ OI ઘટે છે માઇનસ OI ઘટે છે. બરાબર, મતલબ જે તમારી ઇનપુટની સાથે સાથે આઉટપુટના મૂલ્યમાં જે વધારો ઘટાડો થાય, જે ડિફરન્સ આવે છે એનો તફાવત. ઓકે, અહીંયા તમને ફિગર પરથી સમજાવું. તમે 10મા ધોરણમાં જે ગજ્યો ચુંબક, લોહી ચુંબકનું જે ચેપ્ટર આવતું હતું એમાં તમે હિસ્ટેરિસિસવાળો ડાયાગ્રામ જોયો હશે. એમાં શું કહે છે, તો તમારે છે ને ડાયાગ્રામ અહીંથી ચાલુ કરવાનો, ક્યુથી. ઓકે, તમે શું કરો છો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લેવો છો, કોઈ સાધન લેવો છો, એની તમે વેલ્યુ, એની મદદથી કોઈ વેલ્યુ માપો છો. ઇનપુટમાં તમે ક્યુથી પી સુધી જાઓ છો. ક્લિયર? તો આ રીતના તમે આગળ વધ્યા ગ્રાફમાં. તો જ્યારે તમે પાછા પીથી ક્યુ આવો, તમે જ્યારે ફરી પાછા પીથી ક્યુ આવો તો આ જ રસ્તે ડાયાગ્રામ પાછો ફરવો જોઈએ, પણ એવું થતું નથી. તમે જ્યારે પીથી પાછા ક્યુ આવો ને તો આ રીતના ડાયાગ્રામ પાછો ફરે છે. તમે જોઈ શકો છો આટલો ડિફરન્સ ક્રિએટ થાય છે મેજર વેલ્યુની અંદર, અથવા તમે જે વસ્તુ માપો છો એની અંદર. મતલબ ઇનપુટ અને આઉટપુટની વેલ્યુની અંદર આટલો તફાવત આવે છે, જેને હિસ્ટેરિસિસ કહેવાય છે. ક્લિયર છે? બહુ ભયંકર વસ્તુ છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જો હિસ્ટેરિસિસ ક્રિએટ થાય તો. ક્લિયર? આગળ વધીએ છે. ખૂબ જ આઈએમપી કહી શકાય એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમને એક્ઝામમાં 120% પૂછાશે. લેક્ચર પતે એટલે આ ક્વેશ્ચન તમારો તૈયાર થઈ જવો જોઈએ. ચોક્કસ 4 થી 3 માર્ક્સની અંદર, 3 થી 4 માર્ક્સની અંદર તમને આ જે તફાવત છે પૂછાશે. શું કહે છે કે સ્થાયી લક્ષણો વચ્ચેનો ભેદ. કેટલાક સ્થાયી લક્ષણો વચ્ચેનો ભેદ. ડિફરન્સ બિટવીન ધી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક, સમ સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક. એમાં પણ સ્પેશિયલી જે એક્યુરેસી અને જે પ્રિસિઝન છે એની વચ્ચેનો તફાવત આપણને પૂછાય છે અને એ આપણે ડિસ્કસ કરવાનો છે. ઘણી બધી વખત મેં ઇન્ટરવ્યૂ આપ્યા છે અને વારંવાર મને ઇન્ટરવ્યૂમાં આ જે ક્વેશ્ચન છે એ વારંવાર પૂછાય છે, કારણ કે બેઝિક નોલેજ છે આ, જે તમને પણ હોવું જોઈએ. તો આપણે તફાવત જોવાનો છે એક્યુરેસી અને પ્રિસિઝનનો. લેફ્ટ સાઈડ ઉપર આપણે ક્લાસ નોટ લઈને બેસો, લેક્ચર જુઓ ત્યારે ક્લાસ નોટના પેજ ઉપર લાઇન બનાવો સેન્ટરમાં. લેફ્ટ સાઈડ ઉપર લખો એક્યુરેસી અને રાઈટ સાઈડ પર લખીશું પ્રિસિઝન. ઓકે, હવે 1 બાય 1 હું એક એક પોઈન્ટને ડિસ્કસ કરીશ. પહેલાં આપણે વાત કરીશું એક્યુરેસી વિશે. હવે જો વિદ્યાર્થીઓ, એક્યુરેસી અને પ્રિસિઝન બેવની અલગ અલગ ડેફિનેશન તમને ખબર છે કે ભાઈ એક્યુરેસી કોને કહેવાય છે અને પ્રિસિઝન કોને કહેવાય. હવે ખાલી આપણે બેને શું કરવાના છે, સરખાવવાના છે, કમ્પેર કરવાના છે, એટલે આખો આપણો ક્વેશ્ચન તૈયાર થઈ જશે. સૌથી પહેલાં આપણે જોઈએ એક્યુરેસીની વ્યાખ્યાની અંદર. એક્યુરેસી કોને કહેવાય છે? માપેલી કિંમત અને તેની સાચી કિંમત વચ્ચેની સમીપતાને એક્યુરેસી કહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય ડિગ્રી ઓફ ક્લોઝનેસ. ઓરિજિનલ વેલ્યુ જે છે તે અને તમે જે વસ્તુ માપો છો એની વેલ્યુ, આ બે વચ્ચે કેટલી સમીપતા છે, બે વેલ્યુ એકબીજાની કેટલી નજીક છે, જેને કહેવાય છે એક્યુરેસી. પ્રિસિઝન કોને કહેવાય છે? ચોક્કસ સંજોગોમાં કોઈ મેઝરિંગ ક્વોન્ટિટીને વારંવાર માપતા એક જ રીડિંગ તમને જો વારંવાર મળે તો તેને પ્રિસિઝન કહેવાય છે. જેમ કે તમે 5 વખત લંબાઈ માપો, 5 વખત લંબાઈ માપતા એ જે 5 લંબાઈની વેલ્યુ મળી એમાં 3 વખત 20 mm રિપીટ થાય છે. 20 mm કેટલી વખત રિપીટ થાય છે? 5માંથી 3 વખત રિપીટ થાય છે. તો 20 mm જે છે એને પ્રિસિઝન કહેવાય છે. ક્લિયર છે? તો મેઝરમેન્ટ કરતી વખતે એક જ વેલ્યુ જો વારંવાર રિપીટ થાય તો એને પ્રિસિઝન કહેવાય.
અને આપણે માપેલી વેલ્યુ એ ટ્રુ વેલ્યુથી કેટલી નજીક છે, જે સમીપતા છે એને એક્યુરેસી કહેવાય છે. બીજો પોઈન્ટ, એક્યુરેસીનો સંબંધ સાચી કિંમત, ટોલરન્સ અને સ્કેલ સાથે છે. ક્લિયર છે? ઓરિજિનલ વેલ્યુ એટલે કે ટ્રુ વેલ્યુ, માપની જે ટોલરન્સ છે તે, અને સ્કેલ એની સાથે એક્યુરેસી સંકળાયેલી છે. જ્યારે પ્રિસિઝન એ માપેલી કિંમતનું સાતત્યતા દર્શાવે છે. સાતત્ય એટલે શું કહેવાય? તો કે ટ્રુ વેલ્યુથી તમે અથવા તમે જે મેઝરમેન્ટ કરો છો એ કેટલું એક્યુરેટ છે. ક્લિયર છે? એક્યુરેટ મતલબ તમે જે સાચી મેથડથી માપો છો એની અંદર કેટલું સાતત્યતા છે. સાતત્ય એટલે શું કહેવાય એને? કન્સિસ્ટન્સી. ઇંગ્લિશમાં કહેવાય કન્સિસ્ટન્સી અને ગુજરાતીમાં કહેવાય સાતત્ય. તો એ દર્શાવે છે કોણ? પ્રિસિઝન, જેનો સંબંધ ફક્ત સ્કેલ સાથે છે. પ્રિસિઝનને ટોલરન્સ સાથે કંઈક લાગતું વળગતું નથી. આ તમને પૂછી લે કોઈ વાર ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય અને કોઈક સારો એક્ઝામિનર હોય વાઇવામાં અથવા ઇન્ટરવ્યૂમાં, તો તમને પૂછી લે કે એક્યુરેસી કોની સાથે સંકળાયેલી છે, તો આપણે કહીએ કે ભાઈ ટ્રુ વેલ્યુ એટલે કે સાચી કિંમત, ટોલરન્સ અને સ્કેલ સાથે સંકળાયેલી છે. પણ પ્રિસિઝન એ ફક્ત અને ફક્ત સ્કેલ સાથે સંકળાયેલી છે. પ્રિસિઝન સ્કેલ સાથે, બરાબર? એમાં ટોલરન્સ આવશે નહીં. એક્યુરેસી મેળવવી મોંઘી હોવાથી પ્રોડક્શનમાં બિનજરૂરી એક્યુરેસી માટે આગ્રહ રાખવો ઇચ્છનીય નથી. તમારે જો માપનની અંદર, ઇન્સ્પેક્શનની અંદર, ટેસ્ટિંગની અંદર જો તમારે એક્યુરેસી જોતી હોય તેના માટે ઘણો બધો ખર્ચો થાય છે. તો પછી પ્રોડક્શન થતું હોય ત્યારે એક્યુરેસીનો આગ્રહ રાખવો નહીં. અને જો તમે એક્યુરેસી લાવવા માંગતા હો તો પછી ખર્ચો વધારે થશે એવું કહે છે. પણ વપરાશ દરમિયાન જોઈતી ફંક્શનલ રિક્વાયરમેન્ટ માટે પ્રિસિઝન જાળવવું આવશ્યક છે. તમે કોઈ વસ્તુ બનાવીને વેચો છો, એ વસ્તુ કસ્ટમર કશે ને કશે યુઝ કરશે, તો પછી એ વખતે એ વસ્તુની અંદર પ્રિસિઝન હોવું જરૂરી છે. ધેટ મીન્સ પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જેની અંદર એક્યુરેસી થોડી ઘણી ઓછી હશે તો ચાલશે, પણ પ્રિસિઝન છે એ અપ ટુ ડેટ હોવું જોઈએ. અહીંયા એવું કહેવા માંગે છે તમને. મતલબ તમારી પાસે જેટલી પણ પ્રોડક્ટ આવતી હશે ને એ એક્યુરેટ નહીં હશે, પણ પ્રિસિઝન તો એની અંદર 100% હશે. લાસ્ટ પોઈન્ટ શું કહે છે એક્યુરેસીની અંદર? એક્યુરેસીનો સંબંધ ગ્રેડ ઓફ ટોલરન્સ સાથે છે. ટોટલ ટોલરન્સના 18 ગ્રેડ આવે છે. કેટલા? 18. તો એ 18 ગ્રેડ સાથે, ટોલરન્સના ગ્રેડ સાથે એક્યુરેસીનો સીધો સંબંધ છે. દાખલા તરીકે સામાન્ય રીતે H11 પ્રકારનો ટોલરન્સ ડ્રિલિંગ દરમિયાન મેળવવામાં આવે છે. તમે કોઈ પણ ડ્રિલિંગ મશીનની ઉપર ડ્રિલ બીટ એટલે કે ડ્રિલિંગનું જે ટૂલ આવે છે એનાથી તમે ડ્રિલિંગ ઓપરેશન કરો તો નોર્મલી દરેક ડ્રિલિંગ ઓપરેશનની અંદર H11 પ્રકારનો જે ટોલરન્સ ગ્રેડ છે, ટોલરન્સનો જે ગ્રેડ છે એ મેળવવામાં આવે છે અથવા આપેલો હોય છે. પ્રિસિઝન ડ્રિલિંગ મશીનની કેપેસિટી રેન્જ સાથે સંબંધ ધરાવે છે. આપણે કહીએ ને કે ભાઈ પ્રિસાઇઝ ડ્રિલિંગ કરવાનું છે, અપ ટુ ડેટ જે માપ આપ્યું છે એ માપનું ડ્રિલિંગ ઓપરેશન કરીને હોલ બનાવવાનો છે, તેની જે રેન્જ છે, એની જે કેપેસિટી છે, ઓકે, મતલબ પ્રિસિઝન જે ડ્રિલિંગ ઓપરેશનનું છે એની કેપેસિટી, એની રેન્જ સાથે સંબંધ ધરાવે છે. જેમ કે 1 × 1/2 કેપેસિટી ધરાવતું ડ્રિલ મશીન 1/2 ઇંચથી લઈને 1 ઇંચની રેન્જ દરમિયાન વધુ પ્રિસિઝન આપે છે. તમે કોઈ ડ્રિલિંગ મશીન લીધું અને એની જે પ્રિસિઝન વેલ્યુ છે 1 × 1/2 ઇંચ છે, એનો મતલબ એવું થશે કે આ જે ડ્રિલિંગ મશીન છે એ 1/2થી લઈને 1 ઇંચની રેન્જ દરમિયાન વધુ પ્રિસિઝનવાળું ડ્રિલિંગ ઓપરેશન પરફોર્મ કરશે. અને એ ડ્રિલિંગ મશીનથી તમે જો 1/2થી લઈને 1 ઇંચની રેન્જ સિવાય
બીજી કોઈ સાઇઝના જો તમે ડ્રિલિંગ ઓપરેશન પરફોર્મ કરશો તો ડ્રિલિંગ ઓપરેશન તો થશે, એમાં જે પ્રિસિઝન છે એ આપણને ઓછું મળશે. તો આ થઈ ગઈ એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો તફાવત. ક્લિયર છે? અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યો છે. સ્વીટ અને શોર્ટ મસ્ત એક્ઝામ્પલ છે, જેમાં તમને એક્યુરેસી અને પ્રિસિઝનની વેલ્યુ સમજાવેલી છે. જોજો, એક્યુરેસી કોને કહેવાય? તો કે ભાઈ એક માણસ છે એ બંદૂકબાજી કરે છે. ઓકે, એટલે બંદૂક લે છે અને સામે આવું જે ગોળ હોય છે ને એની પર નિશાનો લગાવે છે. બેઝિકલી ટાર્ગેટ કયો હોય? તમે જ્યારે બંદૂક ચલાવો તો સેન્ટરમાં ગોળી વાગવી જોઈએ, બરાબર છે? તો સેન્ટરમાં ગોળી વાગે તો એ ટાર્ગેટ કહેવાય. પણ જે ભાઈ માણસ બંદૂક ચલાવે છે એને બંદૂક ચલાવતા જોયું તો કે એને એક ગોળી આટલે વાગી, બીજી આટલે વાગી અને ત્રીજી આટલે વાગી. ક્લિયર છે? તો ટાર્ગેટ કયો હતો? આ. તો એક્યુરેસી કોને કહેવાય? તો કે ટાર્ગેટ વેલ્યુથી કેટલી નજીક ગોળી વાગી છે. પહેલાં આ સર્કલમાં વાગી અને પછી બહારના સર્કલમાં વાગી. તો તમે એવું કહી શકો કે ટાર્ગેટથી ગોળી બુલેટ બહુ દૂર વાગી છે, તો લો એક્યુરેસી સાથે ગોળી વાગી હશે એવું કહેવાય. મતલબ પેલો જે નિશાનચી છે ને એ એટલો એક્યુરેટ નથી. ક્લિયર? તો પ્રિસિઝન કોને કહેવાય? તો પ્રિસિઝનમાં શું કહે છે જોજો અહીંયા. હવે તમે શું કરો? બોર્ડ બદલી કાઢો અને પેલા નિશાનચીને એમ કહો કે પાછો તો ગોળી માર. એને પહેલી ગોળી કામ મારી? આટલે મારી, પછી બીજી આટલે મારી, બીજી આ મારી, બીજી આ ગોળી મારી અને ત્રીજી આ મારી. તો 3 ગોળી એને એકબીજાની નજીક મારી છે. તો નજીક જે ગોળી વાગી એને તમે પ્રિસિઝન કહી શકો છો. ભલે ટાર્ગેટ ગમે તે હતો, પણ એને જે પહેલી ગોળી મારી એ પહેલી ગોળીની આજુબાજુ જ બીજી ગોળીઓ વાગી, તો એના કામમાં પ્રિસિઝન છે એવું કહેવાય. ક્લિયર? અને ત્રીજું એક્ઝામ્પલ તમારા અને મારા જેવા. એક ગોળી આટલે મારી, એક આટલે મારી ને એક આટલે મારી. લો એક્યુરેસી અને લો પ્રિસિઝન. ક્લિયર છે? તો જો તમે ટાર્ગેટની ગમે તેટલી નજીક ગોળી મારશો અથવા ટાર્ગેટની નજીક ગોળી મારશો તો એને આપણે લો એક્યુરેસી એને આપણે શું કહી શકીએ છીએ? હાઈ પ્રિસિઝન અને લો એક્યુરેસી કહી શકીએ છીએ. ફરી પાછું એકવાર તમને કન્ફ્યુઝન નહીં થાય. પહેલું જે આપણે એક્ઝામ્પલ જોયું કે ટાર્ગેટથી ગોળીઓ દૂર વાગે છે, તેને આપણે લો એક્યુરેસી અને હાઈ પ્રિસિઝન કહી શકીએ છીએ. પ્લસ સેકન્ડમાં જો ગોળીઓ એકબીજાની નજીક વાગે છે તેને આપણે હાઈ એક્યુરેસી હાઈ પ્રિસિઝન કહી શકીએ છીએ. અને ત્રીજા કેસમાં ગોળીઓ એકબીજાની એકદમ દૂર વાગે છે તો ત્યાં તો નથી એક્યુરેસી કે નથી પ્રિસિઝન, એટલે એને આપણે લો એક્યુરેસી અને લો પ્રિસિઝન કહીએ છીએ. ક્લિયર છે? આ થઈ ગયો આપણો બેઝિક ડિફરન્સ એક્યુરેસી અને પ્રિસિઝનની વચ્ચે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આવતીકાલના લેક્ચરમાં આપણે આજે એક્યુરેસી અને પ્રિસિઝનનો જે તફાવત છે અને જે આ એક્યુરેસી અને પ્રિસિઝનનું મેન્યુફેક્ચરિંગમાં શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.